પેલા આપ સૌને તો યુટ્યુબ ફેમિલી મારા તરફથી પેલા જય માતાજી અને આજે આપણે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને જો આજે આપણે મમ્મીએ હું બપોરામાં બનાવ્યું છે તો હાલો હવે આપણે જોવા જાવી આપણે બપોરામાં જો સોળાનું શાક બનાવ્યું છે પેલા સોળાને બાફીને પછી જો શાક બનાવી નાખ્યું છે ને જો બપોરામાં ખીચડી હોતક બનાવી છે બપોરામાં ખીચડી જો એમાં મગની દાળ ને સોળાની દાળ ને એવું બધું વસ્તુ નાખ્યું છે અને જો બપોરામાં આજે આપણે હવે તૈયાર થઈ ગયું છે સોળાનું શાક અને ખીચડી બપોરામાં ખીચડી બનાવી છે અને સોળાનું શાક હોતક બનાવ્યું છે જો સોળાનું શાક છે અને મરચાં હોતક છે તો મરચાંની ખીચડી કેવી ખાઈને મજા આવે ઘઉંના રોટલા છે કામની શાક ને એવું મજા જ આવે ને સોળાનું મસ્તીનું બન્યું છે કેવું સરસ છે બપોરે કેમ ખીચડી બનાવી આ ખીચડી ખાવી એમ થઈ ગઈ હતી એટલે ખીચડી બનાવી હે ને આમાં જો આપણે ટમેટા ને વઘાર લીધો છે મારી મમ્મીએ અને સોળાનું શાક બનાવ્યું છે બાફીને કામની એ સોળા મોટા સોળા છે વટાણા હોય એવા મોટા મોટા સોળા છે અને જો ઋતિકે તમારે ખીચડી ને શાક બે ભેગું કરીને જો બપોરામાં ખાવાનું શરૂ કરી દીધું છે હવે અને જો જો ખીચડી મરસા કેવી ખાઈને મજા આવે તો જો પિતાક્ષી ને બધા જો ખાવા બેસી ગયા છે અને જો હવે આપણે ખીચડી લઈ લીધી છે ડીશમાં અમારે વીતી મરસું ખાવાનું ચાલુ કરી દીધું તો તીખું નહીં લાગે મરસા તીખા છે મમ્મી ઉનાળાના મરસા મને બહુ તીખા લાગે બહુ તીખા મરસા છે જો અમારે વીતી જતા મરસું ખાવાનું ચાલુ કરી દીધું તો તીખું કેવું લાગશે તીખું લાગશે તીખું નથી એ તીખું નહીં લાગતું મને તીખું લાગે છે ને એ કે મને નથી લાગતું દાળ નાખી છે ને સોળીની છે મગની દાળ ખૂટી રહે એટલે સોળીની દાળ નાખી ખીચડી બનાવી મગની હોય એવી લાગે છે મગની નથી તો વળી દાળ હોય ને સોળીની હોય ઈ મગની થી ખૂટી રહે તો જો આપણે બધા બપોરામાં બેસી ગયા છે સોળાનું શાક ને ખીચડી ને મરસાં ઘઉંના રોટલા છે જ હવે આપણે બપોરામાં તો બધા બપોરા કરવા બેસી ગયા અમાર વીતી કે જો ખાવાનું કહી દીધું ચાલુ તીખું મરસું નહીં મજાનું કા હમણાં રાડ્યું નહીં પડી જાય તીખું મરસું ખાય છે તે કા વીતી તે હારું હાલો બધા ખાઈ લો આપણે